લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। સુરેન્દ્રનગર ખાતે આપ નેતાઓને સાથે રાખી કિસાન સહાય રેલીનું આયોજન। સુરેન્દ્રનગર જિલ્લામાં પડેલ ભારે વરસાદથી થયેલ ખેડૂતોના પાકને નુકસાનીનો મામલો બહુમાળી ભવન ચોકડીથી ખેતીવાડી અધિકારી કચેરી સુધી રેલી યોજી ખેડૂતો પાક નુકસાનની સહાય માટે ખેતીવાડી અધિકારીને રજૂઆત કરી। જિલ્લાના 250થી વધુ ખેડૂતો ખેતીવાડી કચેરી સુરેન્દ્રનગર ખાતે ખેડૂતોએ થાળી, વાટકા અને બેનર્સ સાથે વિરોધ કરી રજૂઆત કરી। સાચી અને પારદર્શક સર્વે કરી સમયસર ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી। ખેતરમાં ભરેલા પાણીથી પાકને નુકસાનીને લઈ સર્વે અને વળતરની માંગ સાથે કરવામાં આવી ઉગ્ર રજૂઆત। સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી। સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદને પગલે થયેલા નુકસાન અંગે સરકાર દ્વારા આર્થિક પેકેજ જાહેર કરવામાં નથી આવ્યું। સર્વેના નામે માત્ર નાટક કરતા હોવાના ખેડૂતોના આક્ષેપ। પંચ રોજકામ સાથે સર્વે કરવા ખેડૂતોની માંગ। તંત્ર દ્વારા 1.21 લાખ હેક્ટર જમીનમાં સર્વે પૂરો કરાય પણ ખેતીવાડી અધિકારી પાસે સર્વે કરેલ ખેડૂતોની કોઈ વિગત ન હોવાના ખેડૂતોના આક્ષેપ। મગફળી, કપાસ, તલ જેવા પાકોને નુકસાન। ખેતીવાડી અધિકારીની કચેરીમાં વિરોધ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા। રાજ્યના અનેક જિલ્લામાં અતિભારે વરસાદ પડ્યો છે, જેના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે। હાલ પણ ખેતરોમાં પાણી ભરાયા છે, જેના કારણે પાક પલળી ગયો છે અને પાક નિષ્ફળ ગયો। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વરસાદને કારણે ખેડૂતોને પાકમાં નુકસાન થયું છે, જેને લઈ આજરોજ ખેડૂત દ્વારા એક રેલી કાઢી જિલ્લા ખેતીવાડી અધિકારીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને સરકાર દ્વારા યોગ્ય તપાસ થાય, યોગ્ય સહાય મળે તે માટે રજૂઆત કરી હતી। સાથે સાચી અને પારદર્શક સર્વે કરી સમયસર ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવાની માંગ પણ કરી હતી। બ્યુરો રિપોર્ટ, બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર। ખેડૂત મજબૂત સંગઠન બનાવી અને પોતે જે કુદરત સામે લડી રહ્યો હતો અને કુદરતની સામે લડતા લડતા આજે ખેડૂત કુદરત સામે હારી ગયો છે ચોક્કસથી, પણ લાખો કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓના માફ કરનારી ખેડૂત જો ખેડૂતનો જગતના તાતની વાત નહીં સાંભળે તો આવનાર દિવસોમાં સુરેન્દ્રનગર જિલ્લાના ગામે ગામથી ખેડૂતો બહાર નીકળી અને ખરેખર જે સહાયની વાત છે, વળતરની વાત છે, એ મુદ્દે લડી લેવાના મૂડમાં છે। આજે કેવો કાર્યક્રમ નોંધાયો? આજે આશ્ચર્યચકિત કાર્યક્રમો ખેડૂતો દ્વારા આપવામાં આવશે, જેમાં થાળી વેલણ વગાડી અને સરકારને જગાડવાના પ્રયત્ન થશે। બળી ગયેલો, ખરાબ થયેલો પાક ખેડૂત અહીંયા જિલ્લા ખેતીવાડી અધિકારીને આવેદનપત્રની સાથે ખરાબ થયેલો પાક પણ આપશે। એની સાથે અમુક ફોટા, વિડીયો જે ખેડૂતો લઈને આવ્યા છે, આ તમામ બાબતે અરજીઓ સાથે આ બધું જોડી અને જિલ્લા ખેતીવાડી અધિકારીને આપવામાં આવશે। ઓગસ્ટ મહિનાના અંતમાં સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્રભરમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનો મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો। છેલ્લા 4 વર્ષથી કુદરતી આફતોની સામે જગતનો તાત ઝઝૂમી રહ્યો છે। આ વર્ષે તમામ ખર્ચ, તમામ મહેનત કરી અને ખેડૂતોએ મહા મહેનતે પોતાનો પાક તૈયાર કરેલો, આ વર્ષે પણ કુદરતે જે કુદરતી આફત સર્જી અને અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનો પાક સદંતર નિષ્ફળ ગયો છે। ત્યારે સર્વેના નામે જ્યાં સુધી ખેડૂતોને માહિતી મળી છે ત્યાં સુધી આ જિલ્લાને અને આ જિલ્લાના ખેડૂતોને સહાયથી વંચિત રાખવા માટેનું એક ષડયંત્ર થતું હોય આવી અમને શંકા છે। આજે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો અને તમામ ખેડૂત આગેવાનો સાથે મળી જિલ્લા ખેતીવાડી અધિકારી મારફતે મુખ્યમંત્રીને આજે પત્ર લખી રજૂઆત કરવાના છે કે આવનાર ટૂંક સમયમાં ખેડૂતોને તાત્કાલિક ધોરણે પ્રતિ હેક્ટર જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના આજથી 4 વર્ષ પહેલાં જે પ્રતિ હેક્ટર 20,000 રૂપિયા રકમ નક્કી થઈ હતી, એમાં મોંઘવારી પ્રમાણે થોડો વધારો કરી અને 4 હેક્ટરની મર્યાદામાં ગામ એકમ ગણી તમામ ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે। ક્યાં સુધી બગડેલો પાક ખેડૂતે પોતાના ખેતરમાં રાખવો, આ સરકારે ચોખવટ કરવી જોઈએ। કેવી રીતના સર્વે થશે, કઈ ટીમ કયા ગામમાં આવશે, આગોતરી જાણ થવી જોઈએ। એ સિવાય સ્થળ પર પંચરોજ કામ થવું જોઈએ। ખેડૂત આગેવાનો, તલાટી, સરપંચને સાથે રાખવા જોઈએ, જેના કારણે ખેડૂતને પોતાને ખબર પડે કેટલા ટકા પોતાને ખેતીમાં નુકસાન સર્વેની ટીમે લખ્યું છે। ખરેખર જે અત્યારે સર્વે થાય છે એ સર્વે માત્ર નવટંકી હોય એવું અમને દેખાય છે। 3 દિવસની અંદર 1.25 લાખ હેક્ટર જમીનમાં સર્વે થઈ ગયો। આવા ઓફિશિયલી આંકડાઓ જ્યારે અમે જોયા તો અમે સ્તબ્ધ રહી ગયા કે ખરેખર આટલો સર્વે ઝડપી કેવી રીતે થઈ શકે। ખેતરે ખેતરે સર્વે કરવા જવાની જે વાહિયાત વાતો ટીમ કરી રહી છે, કોઈ સર્વે કરવા આવતું નથી। આજે આ તમામ ખેડૂતો જિલ્લા ખેતીવાડી અધિકારીને રજૂઆત કરવા આવ્યા છે।
મારું નામ વિહાભાઈ, મારું ગામ કુંતલપુર, મૂળી તાલુકાનું સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આવેલ છે. એમાં અમે આજ રોજ ખેડૂતો દરેક સાથે મળી અને સુરેન્દ્રનગર ખાતે બહુમાળી ભવનની અંદર ખેતીવાડી વિભાગની અંદર દરેક ખેડૂતો પોતાના 7/12/8 અને બેંકની પાસબુકની ઝેરોક્ષ પણ સાથે લાવી અને અરજી કરવા માટે આવ્યા છે કે અમારા પાકોની અંદર ઝાઝા વરસાદ 22 ઇંચ જેવો વરસાદ પડવાના કારણે અમારા ખેડૂતો અત્યારે રાતા પાણીએ રોવે છે. તો એના માટે થઈ અને સરકારને અમે આજે અરજી કરી અને અમારા ખેતરો સુધી તાત્કાલિક ધોરણે સર્વે કરી અને અમારે 50%, 100%, 99%, 35% અલગ અલગ પ્રકારનું બધાને નુકસાન થયેલું છે. જેમાં કપાસ છે, મગફળી છે, એરંડા છે, તેમજ તેલીબિયા પાકો છે એની અંદર અને શાકભાજીની અંદર બહુ મોટું નુકસાન ખેડૂતોને ગયેલું છે. તો આ સરકારે જે મુખ્યમંત્રી સહાય યોજનાની અંદરથી જે 2 હેક્ટરની મર્યાદાની અંદર 20,000 રૂપિયા સહાય ચૂકવવાની જે વાત કરેલી આજથી 3 વર્ષ 4 વર્ષ પહેલાં, હવે એની અંદર આ વખતે અમારા ખેડૂતોની એવી માંગ છે કે આવનાર સમયની અંદર 4 હેક્ટરે અને 20,000થી વધારે જે રૂપિયા રોકડ પોતપોતાના ખેડૂતોના ખાતાની અંદર ચૂકવે સરકાર, એવી અમે સરકાર પાસે માંગ કરીએ છીએ. અને અત્યારે